જીગર માટલું થઈ જાય એકવાર. માટલા ઉપર માટલો ને માટલામાં પોણી ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી અલ્યા હે ઝરના જુડે ઘોડી બોધ્યું હા કોણ હાલાએ ન ગાયર બારણ રૂડકી. તો દર્શક મિત્રો, આજે સુરીલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ઉંમરમાં ખૂબ નાના પરંતુ જીગરે ખૂબ મોટા એવા એક કલાકાર કે જેમણે ખૂબ ટૂંકા સમયમાં દેશ વિદેશમાં એક આગવી ધૂમ મચાવી છે. અનેક લોકો જેમના ગીતો નિહાળે છે એવા એક નાની ઉંમરના કલાકાર એટલે જીગર ઠાકોરાજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે. જીગર, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. જય માતાજી. જય માતાજી. જીગર, અત્યારે આમ તો તમારી ખૂબ લોકચાહના છે, દરેક પડદે તમે દેખાવ છો. તો જે ગાવાની શરૂઆત થઈ કેવી રીતે? કારણ કે આ બાળકોએ ખૂબ જોઈ છે. અચ્છા, વખાણ કરતા હશે ને જીગરના બાળકો બધા? હા, હું ઉત્તરાયણના મારા દાદાના ઘરે ગયો હતો. તે ગામમાં પતંગ ગામમાં કાકાની દુકાન હોય, यहाँ નાના નાના બાળકો કે જીગર ઠાકોર બોલતા રહેતા હતા. મેં કીધું થેન્ક યુ. વાહ. એટલે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જતો હતો ત્યારે બધા બાળકો વખાણ કરતા હતા. હા, જીગર ઠાકોર આયા. વાહ વાહ. એટલે ખૂબ વખાણ કરે. અને સ્કૂલમાં એ વખાણ કરતા હશે ને તારે? હા, સ્કૂલમાં. શિક્ષકો શું કહે તને અત્યારે? શિક્ષકો મને કહે કે તું મોટો કલાકાર બને અને તું તારા પપ્પાનું સપનું પૂરું કરજે. જીગર, પરિચયની વાત કરવી છે. ગામ કયું, તાલુકો કયો અને જિલ્લો કયો? હા, મારું ગામ મડાણા, ગઢ મડાણા, ગઢમડાણા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા, બરાબર. અને જીગર, તારું પૂરું નામ શું? તારા પપ્પાનું નામ શું? જીગરજી સોરાબજી અનાવાડિયા. જી. હવે આ જે ગાવાની શરૂઆત કરેલી તે? હા, હું મારા પપ્પા પાટણ જતા હતા ત્યારે મેં એક મણિયારો ગાયો. પપ્પાને થયું કે મનમાં કે મારો છોકરો મોટો કલાકાર બને એમ છે. તે મારા પપ્પાએ મને 2 કલાક પ્રેક્ટિસ આપી. દરરોજ 2 કલાક પ્રેક્ટિસ કરાવતા તારા પપ્પા? હા. અને પ્રથમ મણિયારો ગાયેલો? હા. મણિયારો ગાતો તો કોનો સાંભળતો મણિયારો તું શરૂઆત? મણિરાજ બારોટનો મણિયારો સાંભળતો હું. પહેલાં મારા પપ્પાએ એક ગીત બનાવ્યું, મેના પ્રીત ગાલી. તે મારા પપ્પાને એક્સિડન્ટ થયો એટલે એ ના ગઈ કહે. બરાબર. તારા પપ્પાની ટૂંકમાં કલાકાર બનવાની ઈચ્છા હતી? હા. પરંતુ એક્સિડન્ટ થયેલું? હા, એક્સિડન્ટ. પછી તારા પપ્પાને એમ થયું કે જીગરને હવે હું કલાકાર બનાવું. અને ત્યારથી પાટણ જતા ત્યારથી મને 2 કલાક પ્રેક્ટિસ આપવા મળ્યા પપ્પા. દરરોજ 2 કલાક ગવડાવતા તને? કયા કયા ગીત ગવડાવતા? દરેક મણિયારો, લોકગીતો, ભજનો. તો આ મણિયારો આપણે સાંભળી લઈએ અને આ લોકોને સંભળાવીએ એક. મણિયારો આયો ઘરના, એ લોગણા કોઈ જાયો રે હાડી વાળો ભેં કે હોવા આયો એ હાડી વાળો ભેં કે હું તો તન્હા વારુલ્યા ગયો મણિયારા કે હું તો તને એ વારુલ્યા ગયો મણિયારા. વાહ જીગર વાહ. મણિરાજ બારોટ ગાતા ને મણિયારો, તું સાંભળતો આ મણિરાજને? મારા પપ્પા મણિરાજ બારોટના બહુ આશિક હતા. હા, કેસેટમાં સાંભળતો, દરેક આ રિધમ મોબાઈલમાં સાંભળતો. મણિયારો સાજણના દેશમાં, પછી અરર માડી રે વિંછુડો, સનેડો, દરેક લોકો સાંભળે. અને જીગર, પરિવારની વાત કરવી છે. મમ્મીનું નામ શું અને તમે કેટલા ભાઈ બહેનો? અમે 3 ભાઈ ને 1 બેબી. 3 ભાઈ ને 1 બેબી. અને મારા મમ્મીનું નામ છે ચંદ્રિકા અને મારા પપ્પાનું નામ છે સોરાબજી. તારા ભાઈઓ પણ કંઈક ઢોલ વગાડે છે, એની વાત કર. કોણ કોણ વગાડે ઢોલ? મારો ભાઈ ઢોલ વગાડે છે. તારો ભાઈ શું નામ એનું? રસિક. અચ્છા, એ ઢોલ વગાડે? હા. અને મારા સૌથી નાના ભાઈનું નામ અજય અને મારી બેનનું નામ પાયલ. જી જી. આ બીજો અજયની વાત કરી, એ ગાય? હા, એ ગાય. એ પણ ગાય? વાહ. અને તારા પપ્પાની વાત કરી છે ને બેટા, તો તારા પપ્પા કયો વ્યવસાય, ધંધો કયો કરે? મારા પપ્પા કડિયા કામ કરે. અચ્છા. તારી મમ્મી ક્યાંય જતા હોય તો એ પણ વખાણ કરતા હશે ને? તને શું કહે તારી મમ્મી? મારી મમ્મી કહે કે બેટા તું મોટો કલાકાર બને અને અમારું અધૂરું સપનું પૂરું કરશે. વાહ વાહ.
તો ગાવાનો મોકો આપવા માટે આપના પપ્પા અનેક સ્ટ્રગલ અને મહેનત કરતા હશે. હા, મારા પપ્પા આ ગામમાં ભજન હોય, મારા પપ્પા ભીખ માગતા હતા કે મારા દીકરાને માય ખાલો, જે મારા પપ્પાએ રાત કે દાડો નહોતો થયો. અચ્છા, જાહેર કાર્યક્રમો હોય તો તારા પપ્પા કહેતા કે જીગરને 2 કડી ગાવા દો, થોડી વાર ગાવા દો, માઇક થોડી વાર આપવા માટે કહેતા, બરાબર ને? અને જીગર, તારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ છે, તારા મમ્મીની ઈચ્છા પૂરી થઈ છે, ભવિષ્યમાં કયા કલાકાર જેવું બનવા માગે છે? જિગ્નેશ કવિરાજ, પછી વિક્રમ ઠાકોર, રોહિત ઠાકોર, રાકેશ બારોટ. આ બધા કલાકારને તો સાંભળતો હશે ને અત્યારે? હા, જિગ્નેશ કવિરાજને સપોર્ટ કરેલો મેં. એમ જિગ્નેશ કવિરાજે મને કહ્યું હતું કે આપણે બંનેને ભેગું ગીત બનાવવું, સાથે ગીત બનાવવું. હા, સાથે ગીત. અને જીગર, અત્યારે સ્કૂલમાં તું 5મું ધોરણ ભણે ને, તો અત્યારે સાથે ભણતા હોય વિદ્યાર્થીએ અને શિક્ષકોને ગૌરવતા હશે ને, બાળ સભાના કાર્યક્રમો હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તો શું કહે ને કયા ગીતો ગા ત્યાં? મેં મણિયાર ગાઉં, ભજન ગાઉં, મનુષા મુજડી, કોઈ બી ગીત ગાઉં. અને જીગર, આમ તો તમારા સમાજનું નામ ઉજળું થયું છે, ગુજરાતનું નામ ઉજળું કર્યું છે તે, તો સમાજના કાર્યક્રમોમાં લોકો વખાણ કરતા હશે. હા, મારે દરેક સમાજનો મારે ગૌરવ છે. મારો સમાજ મારા ઉપર ગૌરવ બહુ છે. અને જીગર, ખાસ કરીને અત્યારે તો અનેક ગીતો તારા બધા સાંભળે છે, તો તારે ભજન ખૂબ વખણાયું છે. અમારા ગિરનાર ક્ષેત્રમાં ભજન વાગતું હોય, તો એક ભજન ખૂબ વખણાય છે. જીગર, કયા સ્ટુડિયોમાં ગાયું ને એક ભજન એ સંભળાવ દે. હા, અમે મારા ભરત કાકાની ચેનલ એટલે કે શૌર્ય ડિજિટલ ચેનલમાં ગાયું છે. તે મેં 3 કડીઓ ગાયેલું. હવે લાલ જોગી લાલ રમતા લાલ જોગી, હવે લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગીનો મેળો લાગ્યો બોલા શિવજી. વાહ વાહ, તારામાં કલા રહેલી છે, તને સારું ગાતા આવડે, પણ લોકો સમક્ષ લઈ જવામાં અનેક લોકોએ તને સપોર્ટ આપ્યો હશે ને, તને સાથ સહકાર આપ્યો હશે. ભરત કાકા. શું નામ ભરત? પૂરું નામ શું ભરત કાકાનું? ભરતજી ઠાકોર. ભરતજી ઠાકોર. અચ્છા, એણે ગીતો ગવડાવવા માટે પ્રયત્ન કર્યા હશે ને? હા, અને મારા પપ્પા અને ભરત કાકા. અને મારા ગીતો ચંદુ કાકા લખે. ચંદુ માટલા કાકા ઉપર એટલે? માટલું જે આવ્યું ને મારું, હા હા, એ ચંદુ કાકાએ લખ્યું. ચંદુ કાકાએ લખ્યું. અને આ ચંદુ કાકા તને તું ઓળખતો હશે જીગર, અમારા દર્શક મિત્રોને જરા જણાવ કે આ ચંદુ કાકાનું નામ શું પૂરું? ચંદુ કાકાનું નામ છે ચંદુ રાવલ. અને જીગર, તું મણિરાજ બારોટને સાંભળે છે, તો આ મણિરાજ બારોટ માટે એક ગીત ગાવું હોય જીગર, તો કયું ગીત ગાય? આપણે એને યાદી કરીએ આ કાર્યક્રમમાં. હંબો હંબો વીછુડો, કાળો ભમર વીછુડો, ડોંગેરનો વીછુડો, કરડ્યો મન વીછુડો, સટક્યો મન વીછુડો, હે હે વીછુડો, કાળો ભમર વીછુડો, વરિયાળીનો વીછુડો, કરડ્યો મન વીછુડો. વાહ જીગર વાહ. તારા ભાઈઓ છે, બહેનો છે, આ ભાઈ બહેન માટે એક ગીત ગાવું હોય તો કયું ગીત ગાય તું? કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, મારો ભાઈની બેની લાડકી ને ભાઈઓ ઝુલાવે ડાળકી, અરે ભાઈલો ઝુલાવે ડાળકી. વાહ જીગર વાહ. આવા અનેક ગીતો સાંભળે છે દુનિયા, પણ જીગર ખાસ કરીને હવે અત્યારે દેવ પગલી સાથે તમારા ગીતો ધૂમ મચાવે છે. આ દુનિયા આમ તો હવે ત્યારથી તો આખી દુનિયા ઓળખે છે. તો જે દેવ પગલી સાથે ગીત ગાયું ને, માટલા ઉપર માટલું, એની વાત કરો. અને એ ગીતની 2 કડી સાંભળવી છે. એ સુનિલ ઠાકોરનો સ્ટુડિયો છે જી. અને એવા મને દેવ પગલીએ મને ગીત ગવડાવ્યું, માટલા ઉપર માટલું. ગીતકાર છે ચંદુ કાકા રાવલ, અને મેં દેવભાઈ પગલી સાથે ગાયું છે. દેવ પગલી. અને શૂટિંગ ક્યાં કર્યું હતું ગીતનું? સુરત. સુરત શૂટિંગ કર્યું હતું. અચ્છા, કેટલા દિવસ શૂટિંગ થયું હતું ગીતનું? 1 દિવસ. 1 દિવસમાં જ થઈ ગયું હતું. અચ્છા, તો મારા દર્શક મિત્રોને, આમ તો એ ગીત કરોડો સાંભળે છે, મિલિયનોમાં લોકો જુએ છે જીગર, તો દર્શક મિત્રોને સંભળાવ દે.
ઓ માટલા ઉપર માટલો હે માટલા ઉપર માટલું ને માટલામાં પોણે એ ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી. વાહ ચાંદવાલા મુખડા, આમ તો એની રીલ્સ પણ એટલી બનેલી. તો એવી અદાથી, એવી સ્ટાઇલથી જે શરૂઆત કરે છે ને તું મામુ, એવી સ્ટાઇલથી આખું ગીત અમારા દર્શક મિત્રોને સંભળાવજો. 100 एकड़ की जमीन है मेरे मामा की, हर गांव के सरपंच है मेरे नाना जी, अरे फॉर्च्यूनर ओडी रेंज रोवर, अरे गाड़ियों की लाइन है घर में ओवर, अरे फिल्म के हीरो आउट हो जाएंगे, अरे एंट्री मारा मामा तो घायल हो जाएंगे. હવે શરૂઆત કરી ગીતની. हाँ अरे चांद वाला मुखड़ा लेके चलो ना बाजार में, चांद वाला मुखड़ा लेके चलो ना बाजार में, एक पागल प्रेमी हो गया घायल तेरे प्यार में. વાહ જીગર વાહ. અને જીગર આમ તો માતા પિતાના સહયોગથી તું ઉજળો છે, ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં તારું નામ થયું છે. તો માતા પિતા માટે કંઈ કેવું હોય તો શું કહે? તો મારા મા બાપ જ ભગવાન છે. હું એટલું જ કહેવા માગું છું, તમે તમારા માતા પિતાને જ ભગવાન ગણો. જે જાત્રા છે એ તમારા ઘરમાં જ છે. હું ચાહકોને કહેવા માગું છું, તમારા માતા પિતાને ભગવાન ગણો, વાહ. માતા ગણો, જે માતા પિતા ગણવા. તો દર્શક મિત્રો, જીગર નાનો છે પરંતુ ખૂબ સરસ જેમણે વાત કરેલી છે કે ખૂબ નાની ઉંમરમાં જ આપણને કંઈક કહી જાય છે. આમ તો આ બાળ કલાકાર છે કે જેમણે માતા પિતાની વાત કરી છે કે સૌથી મોટા ભગવાન હોય તો એ માતા પિતા છે, સૌથી મોટું તીરથ હોય તો એ માતા પિતા છે. કારણ કે અત્યારે જોઈએ છે કે અનેક અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો ખૂબ વધી ગયા છે, ત્યારે જીગરે જતાં જતાં માતા પિતાની વાત કરી છે. સૌથી મોટું તીરથ છે, સૌથી મોટા ભગવાન છે. એટલે એમને હજારો વંદન છે કે નાની ઉંમરમાં જ જેઓ માતા પિતાને એટલો ચાહે છે, માતા પિતાને પ્રેમ કરે છે. કોઈ બીજા કલાકારના દર્શક મિત્રો મળીએ આપણે, ત્યાં સુધી મને રજા આપશો. બાકી દેશ અને દુનિયાના તમામ કલા, સંસ્કૃતિ અને સંગીતના કાર્યક્રમો માટે આપ જોતા રહો ડીડી ભારતી. અને મારે ગાવું હોય ત્યારે ઓ આજ પૂજાશે પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની, મા બાપથી મોટું યા દુનિયામાં કોઈ નથી, માતા પિતાથી મોટું યા દુનિયામાં કોઈ નથી. વાહ જીગર વાહ.